હવે આપણે એવું શરૂ કરી રહ્યા છીએ કે જેવીસીએ કોચિંગ એપ અને કેમિસ્ટ્રી કોચિંગ એકેડમી દ્વારા તમને જ્યાં સુધી જેડબલઈ ને નીટની એક્ઝામ છે એ પૂરી ન થાય ત્યાં સુધી મોસ્ટ આઈએમપી એમસીક્યુ હોય કે જે આપણા માટે 11 અને 12 ના કોર્સમાં આવતા હોય અને પૂછવાની મેક્સિમમ પોસિબિલિટીઝ ધરાવતા હોય એવા એમસીક્યુ છે એ અમે તમને દર વીક બાય વીક બને એટલા એમસીક્યુ તમને પ્રોવાઈડ કરતા જશું અને મોસ્ટલી શું થાય કે તમને એ કન્સેપ્ટ છે એ કયા આધારે આપણો એમસીક્યુ સોલ્વ થાય છે એ પણ તમને કરાવતા જશું એટલે આના દ્વારા તમે જો આ સોલ્વ કરશો અને તમારા મિત્રો અને બીજા જે કોઈ પણ આને રિલેટેડ છોકરાઓ જે ડબલી નીટની અત્યારે તૈયારી કરી રહ્યા હોય એના માટે પણ આ ખૂબ ઉપયોગી થશે આને અમે બૂસ્ટર ડોઝ એવું નામ આપ્યું છે કે જે તમે તૈયારી કરી રહ્યા છો એમાં તમને બૂસ્ટ અપ થશે તમને આવડે છે કે નહીં એને સોલ્વ કરો તો એ તમારા માટે પરીક્ષાની અંદર પૂછાવાની મહત્વની શક્યતા ધરાવતા હોય એવા એમસીક્યુ તમે મોટા ભાગે સોલ્વ કરાવવાના છીએ તો એનાથી તમને આવડો પણ મળી રહેશે અને બીજું કે જે કાંઈ પણ એમસીક્યુ છે એ એમસીક્યુ ને અનુલક્ષીને ચેપ્ટર વાઇઝ જે અમે મેઇન ચેપ્ટર કાઢ્યા હશે એની અંદરના અગત્યના એમસીક્યુ છે એ તમને ડે બાય ડે સોલ્વ કરાવતો જશે તો આવું તમને જ્યાં સુધી પરીક્ષાઓ શરૂ રહેવાની છે હું માનું છું ત્યાં સુધી મે મહિના સુધી ત્યાં સુધી તમને આ ટાઈપના બધા એમસીક્યુ છે મળતા રહેશે અને ખાસ એવો ટાર્ગેટ છે કે જ્યાં સુધી પહેલી જેડબલઈ ની એક્ઝામ લેવાય ત્યાં સુધી અંદર મોટા ભાગના તમને એમસીક્યુ આપવામાં આવે પછી આપણે છે ઈ જેડબલઈ ને નીટ ને અનુલક્ષીને તમને એમસીક્યુ છે ઈ નીટ પેજ હોય કે જેડબલઈ પેજ હોય એમસીક્યુ ના છે પછી આપણે આખા ટુકડા તમને તૈયાર કરાવશું ઓકે તો આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છે પહેલો લેક્ચર અને ઈ પહેલા લેક્ચરમાં હું તમને કરાવવાનો છું કેમિકલ બોન્ડિંગ તો ઈ કેમિકલ બોન્ડિંગ ના જે પ્રશ્નો જે છે ઈ મેં કરેલા હોય એવા અને પૂછાય એવા તો એ આપણે આજે સોલ્વ કરશું ખાસ એની અંદર એ છે કે મોટાભાગે કેમિકલ બોન્ડિંગ ની અંદર શું પૂછાતું હોય તો કેમિકલ બોન્ડિંગ ની અંદર છે બંધ ક્રમાંકને અનુલક્ષીને બંધારણને અનુલક્ષીને પ્રતિચુંબકીય અનુચુંબકીય હોય સંકરણ હોય એના આકાર હોય એવા એમસીક્યુ બહુ વધારે પૂછાય છે અને એવા જ પૂછાયેલા છે તો આપણે એને અનુલક્ષીને જે પણ એમસીક્યુ પૂછાઈ ગયેલા છે કે હવે મહત્તમ પૂછવાની શક્યતા ધરાવતા હોય એને આપણે સોલ્વ કરીએ તો આપણે પહેલા એમસીક્યુ થી જોતા જઈશું તો VACTR સિદ્ધાંત મુજબ HCO4 ની ભૂમિતિ જણાવો તો હવે કેવું હોય કે વેલેન્સ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી છે સંયોજકતા કોષ છે એના દ્વારા થતું ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે અપાકર્ષણ તો ભૂમિતિ કોઈ પણ જોવી હોય તેની માટે સામાન્ય સૂત્ર છે x બરાબર હાફ v m c a જ્યાં v છે ઈ આપણા માટે વેલેન્સ ઇલેક્ટ્રોન છે જે બાહ્ય કક્ષામાં મધ્યસ્થ પરમાણુ પાસે રહેલા બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનો ઈ છે m એટલે મોનોવેલેન્ટ એટમ સો મોનોવેલેન્ટ એટમ મીન્સ આપણા માટે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જોડાયેલો જે પરમાણુ હોય એને આપણે મોનોવેલેન્ટ એટમ કહીએ એટલે જે એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જોડાયેલો આપણા માટે મોનોવેલેન્ટ એટમ છે C જે આપણા માટે છે કેટાયન અને A જે છે એ આપણા માટે એનાયન સો ધન આયન અને આ ઋણ આયન છે હવે તમે જોઈ શકશો કે આપણે અહીંયા હાફ મૂકીએ હવે HCOF4 હોય તો બંધારણ આ ટાઈપનું હશે HCOF4 હોય તો એ આપણા માટે આવી રીતે જોડાયેલો હોય તો અહીંયા આ જે Xc છે એની અંદર ટોટલ 1 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન 3 4 5 6 અને અહીંયા બાકીના 7 અને 8 ઇલેક્ટ્રોન તો ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન છે એની પાસે 8 છે બીજું છે મોનોવેલેન્ટ એટમ છે તો મોનોવેલેન્ટ એટમ છે એ Xc જે છે એની આરે ફ્લોરીન 4 એવા છે કે જે મોનોવેલેન્ટ એટમ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાયેલા હોય એટલે એ 4 આવશે અને અહીંયા કેટાયન નથી કે નથી એનાયન એટલે ટોટલ આપણા માટે આવશે 12 / 2 એટલે 6 આવશે એટલે અહીંયા x ની વેલ્યુ જે છે એ આપણા માટે 6 આવે છે તો આવું છે કે જો x ની વેલ્યુ 2 આવતી હોય તો આપણા માટે sp સંકરણ થાય x ની વેલ્યુ 3 આવતી હોય તો આપણા માટે sp2 સંકરણ થાય x ની વેલ્યુ 4 આવતી હોય તો આપણા માટે sp3 સંકરણ થાય 5 આવતી હોય તો sp3d થાય અને 6 આવતી હોય તો sp3d2 થાય 2 હશે એટલે આપણા માટે રેખીય હોય અહીંયા આપણા માટે જોવા જઈએ 3 હોય તો સમતલીય ત્રિકોણ હોય 4 હોય તો એ આપણા માટે સમચતુષ્ફલકીય બંધારણ ધરાવતો હોય
જો 3 હોય એટલે 5 અંદર તો TPP ટ્રાયગોનલ બાય પિરામિડ હોય અને આ હશે હેક્સાગોનલ અષ્ટફલકીય બંધારણ ધરાવતો હોય તો આની અંદર 6 આવે છે sp32 આવે છે અષ્ટફલકીય બંધારણ આવે તો આપણા માટે જવાબ આવશે ઈ અષ્ટફલકીય આવશે તો આપણે આવી રીતે આપણે MCQ સોલ્વ કર્યું હવે એના પછીનો નેક્સ્ટ MCQ છે ઈ આપણે જોશું આ નેક્સ્ટ MCQ છે XeO3F2 માં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પાયબંધ અને Xe ઉપર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા જણાવો તો આપણી માટે જે આ Xe છે એની અંદર આપણે ટોટલ આવી રીતે જોડાયેલું છે XeO3 અને F2 તો XeO3F2 હશે તો જનરલી XeO3F2 તો બંધારણ તમે જો દોરવા જાઓ તો એક્ઝેક્ટ બંધારણ આ ટાઈપનું થાય આવી રીતે જોડાયેલું હોય તો XeO3F2 હોય એની અંદર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ તમે જોવા જશો તો એક મુખ્ય રેખા 2 3 4 અને 5 એટલે ટોટલ 5 બંધો બને છે એટલે આપણી માટે 5 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે પાયબંધ કરવા જાવ તો આ 1 પાયબંધ થાય આપણી માટે 2 પાયબંધ થાય અને આ આપણી માટે 3 પાયબંધ થાય તો એ 3 પાયબંધ થશે અને Xe છે એમાં 1 2 3 4 5 6 7 અને 8 8 ઇલેક્ટ્રોન ભાગ લઈ લીધો છે એટલે એની પાસે કોઈ પણ પ્રકારની લોન પેર બાકી રહેતી નથી એટલે લોન પેર થી 0 આવશે એટલે આપણી માટે બોન્ડ પેર છે બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન છે ટોટલ 5 આવશે પાઈ ઇલેક્ટ્રોન 3 આવશે લોન પેર એકય આવશે નહીં એટલે આપણા માટે જવાબ આવશે 5 3 અને 0 ત્રીજો MCQ જોઈએ આપણે કયો ઘટક આમાં અનુચુંબકીય તમને દેખાય છે અનુચુંબકીય અને પ્રતિચુંબકીય એટલે હું પહેલા આપણે કેવું જોઈએ તો અનુચુંબકીય હોય એને આપણે પેરામેગ્નેટિક કહીએ અને પ્રતિચુંબકીય હોય એને આપણે ડાયામેગ્નેટિક કહીએ તો આપણા માટે ડાયામેગ્નેટિક થશે પ્રતિચુંબકીય એટલે એમાં ઇલેક્ટ્રોન બધા આપણા માટે યુગ્મિક હશે અને પેરામેગ્નેટિક હશે તો ઇલેક્ટ્રોન છે એમાં એક ઇલેક્ટ્રોન હોય પણ આપણા માટે શું થઈ શકે અયુગ્મિક થઈ શકે આ મોટા ભાગે એવું હોય કે જેમાં ઇલેક્ટ્રોન જ ભેગી થતા હોય એ મોટા ભાગે આપણા માટે કેવા હોય કે પ્રતિચુંબકીય હોય પણ આમાં તો બધું MOT હોય એમાં તો બધા યુગ્મિક જ થતા હોય આપણને ખબર કઈ રીતે પડે તો હંમેશા એવું હશે કે આપણી માટે જે અહીંયા બંધ બનતા હશે એની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ આવતા છે એ MOT પ્રમાણે આવી રીતે બધા ગોઠવાયેલા હોય એમાં ખાસ કરીને જે નાઇટ્રોજન સુધીના હોય એની અંદર આપણે ગોઠવણી થતી હોય એ આપણી માટે 33 ની જેમ ગોઠવણી થતી હોય એટલે આવી રીતે ગોઠવાયેલા હોય એટલે આવી રીતે ઇલેક્ટ્રોન યુગ્મો છે બધા ગોઠવાયેલા હશે નાઇટ્રોજન સુધીના હોય તો હવે તમને સમજાવું કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે આનો 8 છે એટલે 6 ને 8 14 થાય એવી રીતે આ 8 છે 8 ને 8 દુ 16 થશે 16 માં 2 ઉમેરો એટલે આપણી માટે કેટલા થશે 18 થશે આ 14 થશે આ આપણી માટે છે 7 અને ઓક્સિજન 8 માંથી એક ઇલેક્ટ્રોન જશે એટલે આપણા માટે 14 થશે B2 એટલે આપણા માટે થશે 5 દુ 10 હવે તમે જોઈ શકો છો અહીંયા 6 ને 8 14 થાય એટલે ઇલેક્ટ્રોન હંમેશા આઉટબાઉ બોલીને હુંડના ક્રમ પ્રમાણે મળે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 તો આવી રીતે ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાય તો અહીંયા જ્યાં 14 આવશે ત્યાં તો આપણી માટે જવાબ નહીં આવે કારણ કે ત્યાં તો બધા યુગ્મિત થઈ જાય છે યુગ્મિત હોય એટલે ડાયામેગ્નેટિક છે પ્રતિચુંબકીય છે આપણે પ્રતિચુંબકીય નથી અનુચુંબકીય જોઈએ છે હવે 18 આવતું હોય તો એ પણ આપણે જોઈ લઈએ તો 18 આવતું હોય ત્યારે ઇલેક્ટ્રોન નામ ગોઠવાયેલા હોય કારણ કે 14 પછી ઇલેક્ટ્રોન ભરાય તો એનો ક્રમ બદલાય અહીંયા આપણા માટે જે ગોઠવાયેલું હશે ત્યાં ગોઠવાયેલું છે એની બદલે અહીંયા ઉપર આપણા માટે 2 આવી જશે અને નીચે આપણા માટે એક ઇલેક્ટ્રોન ગોઠવાશે આવી રીતે તો અહીંયા 8 9 10 11 12 13 14 15 અને 16 17 અને 18 ગોઠવાના તો પણ આપણી માટે ઇલેક્ટ્રોન એકલો બાકી રહેતો નથી પણ જો 5 દુ 10 કરીએ તો 10 હોય એટલે આપણા માટે 2 થી 2 ની જેમ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા આવી રીતે ગોઠવાશે તો આ જો 8 9 અને 10 તો 9 અને 10 ગોઠવાય ત્યારે ઇલેક્ટ્રોન એકલા ગોઠવાના તો એકલા ગોઠવાય છે એટલે આપણી માટે અનુચુંબકીય છે એટલે આપણા માટે જે જવાબ આવશે એ B2 જે છે એ આપણા માટે અનુચુંબકીય આવશે
તો આ જે પ્રશ્ન હતો એ આપણે ત્રીજો છે. હવે આપણે ચોથા પ્રશ્ન તરફ જવું છે. નેક્સ્ટ ચોથો પ્રશ્ન છે એના પર જઈએ આપણે. નીચે પૈકી કયો સમૂહ સમતલીય ત્રિકોણ બંધારણ ધરાવે છે? હવે ટોટલ આમાં કેટલા પરમાણુ છે આપણે જોવા છે. તો આની અંદર જોઈએ PM3 છે, NF3 છે, CO3 -2 છે, SO3 છે, NO3 છે. આ NCl છે અને BCl3 છે. બરાબર. સમતલીય ત્રિકોણ એટલે sp2 સમીકરણ આપણા માટે આવવું જોઈએ. તો તમે DF જોશો તો sp2 બંધારણ આવે. NF જોશો તો પાછું sp2 બંધારણ નહીં આવે કારણ કે આમાં લોન પેર છે. CO3 -2 આ બધાની અંદર આપણે આવું સૂત્ર વાપરી શકીએ છીએ. x ½ v m c a અને x ની વેલ્યુ ગોતી શકીએ. તો આપણે બોરોન છે એ પાંચમું તત્વ છે એટલે એની કરતા 2 3 થાય એટલે 3 લખાય. ક્લોરીન ની અંદર 3 જ ગોઠવાયેલા હોય સિંગલ બંધ 3 ને 3 6 થશે. એટલે 3 ને 3 6 થાય એટલે 6 ભાગ્યા 2 એટલે આપણા માટે 3 આવે અને આપણને ખબર છે કે જો s અહીંયા 2 આવે તો sp થાય ને 3 આવે તો શું થાય sp2 થાય. nf3 હોય તો નાઇટ્રોજન ની આરે નાઇટ્રોજન 2 5 આવે તો 5 ને 3 8 આવે તો 5 ને 3 8 થશે તો આપણા માટે sp3 સમીકરણ આવે. જનરલી sp2 હોય તો જ ઈ આપણા માટે સમતલીય ત્રિકોણ થાય એટલે આ નહીં આવે. અહીંયા જોઈએ આપણે CO3 -2 છે તો CO3 -2 હોય તો એની અંદર આપણા માટે આવી રીતે CO3 -2 ગોઠવાયેલું હોય. તો આવી રીતે CO3 -2 ગોઠવાયેલું હોય તો કઈ રીતે આવશે? હા, કાર્બન 6 છે એટલે આપણા માટે 2 4 આવશે. એટલે બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવશે. હવે એક ઓક્સિજનની ડબલ બંધથી ગોઠવાયેલો હોય એટલે આપણા માટે 0 થઈ જાય એટલે મોનોવેલેન્ટ એટમ જેવું કઈ આવે નહીં. નથી અહીંયા કેટાયન એટલે એ પણ 0 આવશે. પણ n આયન તરીકે ઋણ આયન આપણી માટે 2 છે. ત્યાં નિશાની ધ્યાનમાં નથી લેવાની, ખાલી આંકડો ધ્યાનમાં લેવાનો છે. આંકડો ધ્યાનમાં લો એટલે 2 આવશે. એટલે આ 4 ને 6 થાય. 6 ભાગ્યા 2 કરશો એટલે 3 આવશે. 3 એટલે sp2 આવશે. CO3 -2. હવે NO3 ની આવી રીતે વાત કરીએ તો NO3 માટે 7 એટલે 2 5 આવશે. એટલે અહીંયા આપણે 5 મૂકશું. આ -1 છે એટલે ni ની જગ્યાએ 1 આવશે. ટોટલ 5 ને 6 ભાગ્યા 2 એટલે એમાં 3 આવશે. એમાં sp2 છે. ખાલી એક છેલ્લું જોવાનું છે એમાં આવે છે કે નહીં. આ આપણી માટે 16મું તત્વ છે એટલે 2 8 અને 6 આવે એટલે બાહ્ય કક્ષામાં 6 આવશે. એટલે અહીંયા આપણી માટે 6 આવશે. પણ SO3 ની અંદર ઇલેક્ટ્રોન થી ડબલ બોન્ડ થી ગોઠવાયેલા હોય એટલે આપણે કોઈ ઓક્સિજન ને નથી લેવાનો નથી. એટલે 6 ભાગ્યા 2 કરશો 3 એટલે sp2 આવશે. એટલે આપણી માટે આ જવાબ છે સાચો થાય છે કે જેની અંદર ત્રણેય છે એ આપણી માટે sp2 સમીકરણમાં આવે છે. હવે નેક્સ્ટ આના પછીનો આપણે પાંચમો MCQ જોવા જઈએ છીએ તો પાંચમો MCQ જોઈએ આપણે. O2 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 માં O અને O વચ્ચે આંતરકેન્દ્રીય અંતર કેટલું થાય? હવે કેવું હોય તમને સમજાવું કે જ્યારે ઇલેક્ટ્રોન નંબર ઓફ ઇલેક્ટ્રોન તો આપણી માટે જે નંબર ઓફ ઇલેક્ટ્રોન જે છે સો એ નંબર ઓફ ઇલેક્ટ્રોન અને એના સામે બનતો બંધ આવું તમને શીખવાડ્યું. નંબર ઓફ ઇલેક્ટ્રોન 8 હોય તો બંધ 0 થાય, 9 હોય તો 0.5 થશે, 10 હોય તો 1 થાય, 11 હોય તો 1.5 થાય, 12 હોય તો 2 થશે, 3 હોય તો 2.5, 13 હોય તો 2.5 થશે, 14 હશે તો 3 થશે, 15 હશે તો આપણી માટે પાછું 2.5 આવશે, 16 હશે તો પાછું 2 આવશે, 17 હશે તો 1.5 આવશે, 18 હશે તો 1 આવશે, 19 હશે તો 0.5 આવશે, 20 હશે તો 0 આવશે. તો આવી રીતે જેટલા ઇલેક્ટ્રોન છે એ પરથી આપણા માટે બંધ આવશે. બરાબર. હવે કેવું હોય કે બંધ ક્રમાંક આજે છે તમને બંધ ક્રમાંક આપેલા છે. બંધ ક્રમાંક અને બંધ લંબાઈ બંને એકબીજાના વ્યસ્ત સંબંધમાં હોય એટલે આપણી માટે બંધ ક્રમાંક અને બંધ લંબાઈ એકબીજાના વ્યસ્ત સંબંધમાં હશે. એટલે આનો અર્થ એવો થયો કે આ આપણી માટે 8 * 16 માંથી 1 જશે એટલે 15. એટલે 15 એટલે 2.5 થશે. એટલે આનો બંધ ક્રમાંક 2.5 થાય. આ 8 * 16 થાય. 16 એટલે આપણી માટે જવાબ આવે 1.5. અહીંયા 8 * 16 ને 1 17 થાય. 17 થાય એટલે આપણી માટે 1.5 આવે. આ O2 છે ખાલી એટલે આપણી માટે 2 આવશે. 8 * 16 એટલે 2 આવશે. O2 -2 છે એટલે 8 * 16 ને 2 18 થશે એટલે આપણી માટે આવશે 18 હોય તો 1 જવાબ આવશે. એટલે તમે જોઈ શકો છો કે O2 પ્લસ હોય એનો બંધ ક્રમાંક વધારે છે એટલે બંધ લંબાઈ ઓછી એટલે આ બધામાં બંધ લંબાઈ કોની ઓછી છે? આની છે. પછી જો 2 તો 1.21 આવશે.
પછી 1.5 એટલે 1.30 આવશે ક્રમશઃ વધે છે એટલે આપણી માટે જવાબ આ આવશે એટલે બંધ ક્રમાંક જેનો વધારે બંધ લંબાઈ ઓછી એ પરથી જવાબ આવે એટલે આ પાંચમો જવાબ થયો હવે નેક્સ્ટ આપણે છઠ્ઠા પ્રશ્ન પર જઈએ આ પ્રશ્ન એ રીતે તમારા માટે કાઢેલો છે કે તમે જો અણુની સ્થિરતા બંધ ક્રમાંક પરથી નક્કી કરવામાં આવે હાઇડ્રોજન લિથિયમ અને બોરોનમાં બંધ ક્રમાંક સમાન છે પરંતુ તેમાં સ્થિરતા સમાન નથી તો તેમની સ્થિરતાનો ક્રમ હવે હાઇડ્રોજન હોય એટલે એમાં બંને ઇલેક્ટ્રોન વપરાય છે કારણ કે આ એક હાઇડ્રોજન ઇલેક્ટ્રોન છે બીજા હાઇડ્રોજન ઇલેક્ટ્રોન છે એમાં બે ઇલેક્ટ્રોન વપરાય છે એટલે એક ઇલેક્ટ્રોન બાકી નથી રહેતો એટલે આની જે બંધ લંબાઈ આને બંધની એનર્જી બંધ તોડવા માટે આપણી પડતી ઊર્જા છે 435 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી છે જ્યારે લિથિયમની વાત કરો તો લિથિયમની અંદર 3 થી 6 ઇલેક્ટ્રોન એટલે બંધ તો એક જ બનાવે એટલે એક જ બંધ બનાવે એટલે એની અંદર બે ઇલેક્ટ્રોન છે બંધમાં ભાગ લીધા વગરના પડ્યા રહે બેના મોટે ઇલેક્ટ્રોન ભાગ લીધા વગરના પડ્યા રહે અને આની અંદર જે આવે આપણા માટે ઈ બંધ લંબાઈ છે ઈ 100 pm જેટલી જ આવે 100 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી બંધ લંબાઈ આવશે અને જ્યારે બોરોન છે એ બોરોનની અંદર 5 to 10 ઇલેક્ટ્રોન થાય એટલે એમાંથી એક જ ઇલેક્ટ્રોન ભાગ લે બેના 4 ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લીધા વગરના પડ્યા છે એટલે આની અંદર જે બંધ લંબાઈ આવે એ આશરે 280 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી આવે એટલે સૌથી વધારે સ્થાયી હોય તો હાઇડ્રોજન પછી સ્થાયી હોય તો બોરોન અને પછી સ્થાયી હોય તો લિથિયમ એટલે આપણો જવાબ આવશે હાઇડ્રોજન બોરોન અને લિથિયમ છે વાહ બધામાં બંધ ક્રમાંક સરખો છે પણ બધાની બંધની એનર્જી અલગ અલગ છે એટલે ઈ પછી આપણે જવાબ લખવો પડે કે આ રીતે જવાબ આવશે નેક્સ્ટ આના પછીનો 7મો એમસીક્યુ જોઈએ અણુ પ્રતિચુંબકીય છે પ્રતિચુંબકીય અણુ છે એટલે બધા ઇલેક્ટ્રોન યુગ્મિત થતા હશે બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે એ સૌથી વધારે સહેલાઈથી આપણે નાઇટ્રોજનમાં થાય હમણાં જ આપણે જોયું કે નાઇટ્રોજન હોય તો એની અંદર ઇલેક્ટ્રોન છે એ તેથી કરીને ગોઠવવાના છે એટલે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 તો આ ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા એક ઇલેક્ટ્રોન યુગ્મિત રહેશે બધા ઇલેક્ટ્રોન યુગ્મિત રહેશે કોઈ અયુગ્મિત નહીં કાર્બન હોય તો 12 થાય તો 8 9 10 11 12 થશે પણ આપણી માટે જ્યારે કાર્બન ગોઠવાશે ત્યારે અણુ પ્રતિચુંબકીય વર્તણૂક ધરાવે તેમાં N2 માં બધા ઇલેક્ટ્રોન ભાગીદારી ભાગ લે ઓક્સિજન હોત ને તો એકલો રહી જાય કાર્બન ને બંધ બે જ બને છે એટલે આપણી માટે કોણ જવાબ આવશે નાઇટ્રોજન આવશે તો નાઇટ્રોજન નો અણુ છે એ પ્રતિચુંબકીય વર્તણૂક ધરાવશે નેક્સ્ટ આપણે આગળના પ્રશ્ન તરફ જઈશું 8મો પ્રશ્ન આવશે આપણે XeO4 એ સમચતુષ્ફલકીય અણુ છે તો એ નીચેના પૈકી શું ધરાવે તો આ Xe છે તો એનું જે બંધારણ હોય આપણા માટે એ આવી રીતનું છે આવી રીતે ગોઠવાયેલું હોય એમાં બધામાં ડબલ બોન્ડ છે બધામાં ડબલ બોન્ડ છે એટલે ઓક્સિજન છે એની કક્ષકો બંધારણમાં ભાગ લેતી હોય એટલે આપણા માટે 4 p pi d pi બંધ આપે 2 d pi p pi નો આપે બે તો આપે જ નહીં તમે બધાનો જો એકય નો આપે અને ત્રણેય નહીં આપે એટલે ચાર જ એમાં બંધ જોવા મળે નો ડાઉટ આની આસપાસ આપણે ઓક્સિજન હોય એની લોન પેર જોડાયેલી હશે પણ XeO4 છે આ રીતે સમચતુષ્ફલકીય હોય અને 4 p pi d pi બંધ બનાવશે નેક્સ્ટ આના પછી આપણે આગળ જઈશું નીચે આપેલા રૂપાંતરણોમાંથી શેમાં તેનો આકાર અને સમીકરણ બંનેમાં ફેરફાર છે આકાર એ અલગ હોય અને સમીકરણ એ અલગ હોય તો હવે આપણે પહેલા જોવું છે કે એમોનિયા હોય તો એનો આકાર આપણને ખબર હોય કે ત્રિકોણીય પિરામિડ એનો આકાર થાય પણ NH4+ છે એનો આકાર સમચતુષ્ફલકીય છે બંનેમાં સમીકરણ sp3 થાય પણ આકાર બેમાં અલગ છે મિથેન છે આ રહ્યો તો તમને ખબર છે કે મિથેન હોય તેમાં sp3 સમીકરણ જ હોય આ ઇથેન છે તો બે આલ્કેન શ્રેણીના સભ્યો છે એટલે બંનેમાં સમીકરણ સમાન છે બરાબર આકાર છે સમીકરણ અને આકાર બંનેમાં ફેરફાર છે સમીકરણ સમાન છે આમાં આકાર જુદો હતો ઓલામાં સમીકરણ સરખું છે પણ આકાર અલગ છે બરાબર બેમાં ફેરફાર હોવો જોઈએ પાણી છે એમાં પણ sp3 સમીકરણ છે આમાં પણ sp3 સમીકરણ છે આગળ નહીં આવે પણ BF3 તમે જોશો તો BF3 જે છે એ આપણા માટે પંખા જેવું બંધારણ છે સમતલીય ત્રિકોણ 120 નો ખૂણો અને એમાં sp2 સમીકરણ છે જ્યારે BF4- હશે તો BF4- આપણા માટે જ્યારે બને બરાબર ત્યારે એ આપણા માટે sp3 સમીકરણ આવશે અને સમચતુષ્ફલકીય આકાર આવશે એટલે આમાં સમતલીય ત્રિકોણ આકાર હોય અને આની અંદર જે આકાર હોય
એ આપણા માટે સમચતુષ્ફલકીય આકાર હશે બરાબર છે તો આ રીતે આપણા માટે જવાબ આવશે આગળ આપણે જઈશું BF3 NH3 PF3 અને I3 માઈનસ એના બંધ ખૂણાના ઉતરતો ક્રમ શોધવો છે હવે I3 માઈનસ છે એ તમે વિચિત્ર આખો બંધારણ છે I3 માઈનસ આવી રીતે પૂછે બરાબર આ ખાલી પર માઈનસ આવશે આ મધ્યસ્થ પરમાણુ છે એની આસપાસ બંને આયોડિન જોડાયેલા છે આની અંદર જે સંકળ આવશે એ આપણા માટે તમે જુઓ તો હાફ V m C 1 કરશો અડધું આયોડિનના વેલેન્સ ઇલેક્ટ્રોન 7 હશે અહીંયા બંને સિંગલ બંધથી જોડાયેલા છે એટલે 2 આવશે કેટાયન નથી પણ એનાયન 1 છે એટલે 7 ને 2 9 ને 10 આવશે 10 ભાગ્યા 2 એટલે 5 થશે સંકળ આવશે sp3d અને આ સીધા જોડાયેલા હોય એટલે આકાર આવશે 180 નો અને આકાર આવશે રેખીય અને ખૂણો આવશે એ આપણા માટે કયો આવશે 180 નો ખૂણો આવશે એટલે સૌથી વધારે ખૂણો અહીં આવશે BF3 થી 120 નો ખૂણો હમણાં આપણે જોયું NH3 માં 107 નો ખૂણો આવશે અને આમાં 107 કરતા ઓછો આવે કારણ કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ નાઇટ્રોજન કરતા ફોસ્ફરસ નીચેના ક્રમે આવે એટલે આપણા માટે જે ખૂણો આવશે લેસ ધેન 107 આવશે બરાબર એટલે સૌથી વધારે I3 માઈનસ BF3 120 NH3 107 અને 107 કરતા ઓછું એટલે આપણા માટે જવાબ આવશે I3 માઈનસ બરાબર આ તમને ખબર છે ત્રિકોણીય પિરામિડ આવે 107 નો ખૂણો 107 કરતા ઓછો થશે આગળ 11મા પ્રશ્ન તરફ જઈએ આપણે નીચે પૈકી કયા વિકલ્પમાં બંધ ક્રમાંક વધે અને ચુંબકીય ગુણ અનુચુંબકીયમાંથી પ્રતિચુંબકીય થાય એટલે બંધ ક્રમાંક છે એ વધવો જોઈએ હવે તમે વિચાર કરો 8 દુ 16 16 એટલે બંધ ક્રમાંક 2 થાય આ 8 દુ 16 માંથી 15 થયું એટલે બંધ ક્રમાંક 2.5 થશે હવે ઓક્સિજન છે એ આપણા માટે અનુચુંબકીય છે અને આ પણ અનુચુંબકીય છે કારણ કે ઓક્સિજન છે એની અંદર જે ઇલેક્ટ્રોન નીચે 14 ભરાઈ ગયા છે ઇલેક્ટ્રોન ધારો બરાબર તો આપણા માટે ઓક્સિજનમાં કઈ આવશે તમે શીખવાડું જો તમે ધ્યાન આપજો ફટાફટ એટલે તમને એક્ઝેક્ટ ખબર પડી જાય કે આમાં કારણ કે જેથી આ રીતે ગોઠવાય અહીંયા સુધી 8 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા 9 10 11 12 13 14 15 અને 16 આવું થયું આ 15 અને 16 થાય એટલે ઇલેક્ટ્રોન એકલા ગોઠવાયેલા છે એટલે આપણી માટે અનુચુંબકીય આવશે હવે એક ઇલેક્ટ્રોન ઘટાડી દો તો પણ એ અનુચુંબકીય આપણે તો ગુણધર્મમાં બદલાવો જોઈએ બદલાતો નથી અહીંયા તમે જોશો 7 અને 8 15 થશે એટલે 15 થશે એટલે એ કેવું થશે આપણી માટે અહીંયા જ ગોઠવાયેલું છે આ 15 છે આપણી માટે 15 છે એટલે આપણી માટે અનુચુંબકીય છે 15 છે એટલે મારી માટે 2.5 બંધ ક્રમાંક થાય હમણાં તમને ઇલેક્ટ્રોન પરથી શીખવાડી દીધી છે અને આ 7 અને 8 15 માંથી એક ગયું એટલે 14 ઇલેક્ટ્રોન થયા 14 ઇલેક્ટ્રોન થાય એટલે આપણા માટે બંધ ક્રમાંક આવે 3 અને 14 એટલે બધા ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જાય કારણ કે કારણ અહીંયા તેથી માં ગોઠવાઈ જાય એટલે બંધ ક્રમાંક પણ વધે છે અને ચુંબકીય ગુણધર્મ પણ અનુચુંબકીયમાંથી પ્રતિચુંબકીય થાય છે એટલે આપણા માટે જવાબ આવશે NO માંથી NO+ થાય એ આપણા માટે જવાબ આવશે અનુચુંબકીયમાંથી પ્રતિચુંબકીય બને નેક્સ્ટ આપણે આગળ જોઈએ 13મો પ્રશ્ન XeOH4 માં Xe નું સંકળ અને બંધકારક ઇલેક્ટ્રોન કિંમત આ તો તમને આવડી જાય એવું છે આપણું સૂત્ર જોઈએ x = V m - C a તમને શીખવાડેલું છે હવે આ પાકું થઈ ગયું જોઈએ Xe ના વેલેન્સ ઇલેક્ટ્રોન 8 થશે એટલે અહીંયા 8 આવશે મોનોવેલેન્ટ એટલે Xe ની આરે 4 ફ્લોરિન છે સિંગલ બંધથી જોડાયેલા છે એટલે 4 આવશે નથી કેટાયન કે નથી એનાયન ટોટલ 12 ભાગ્યા 2 કરશો એટલે 6 આવશે અને 6 એટલે sp3d નું સંકળન થશે Xe ની અંદર 4 ફ્લોરિન ધારો કે આવી રીતે જોડાયેલા હોય અને એક ઓક્સિજન આવી રીતે જોડાયેલો હોય તો પણ જે લોન પર રહેશે કારણ કે 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન થાય એક લોન પર રહેશે એટલે સંકળન sp3d2 થશે અને એક લોન પેર આવશે એટલે આપણા માટે જવાબ આવશે sp3d2 અને એક લોન પેર 13મા પ્રશ્ન પર જશું એક વાત કે જો તમને આ વિડિયો છે સારો લાગ્યો હોય અને તમને એમ થાય કે તમને ખરેખર ઉપયોગ થશે તો બીજાને ફરજિયાત મોકલવાનો આગ્રહ રાખો કારણ કે બીજાને પણ સારું થશે અને ખાસ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો અને બીજાને પણ કહો કે સબસ્ક્રાઇબ કરે એટલે એને છેક સુધી ભણીએ ત્યાં સુધી JEE નીટ એક્ઝામ આપે તેઓને આવા સારા એમસીક્યુ મળતા રહે થેન્ક યુ આપણે આગળ એમસીક્યુ પર જશું અહીંયા ફોટોમાં બંધ કરવાનું બી આવશે 8 * 16 ને 1 17 2.5 થશે આ 1 થશે
બરાબર અને આ 8 દુ 16 ને 18 એટલે આ 1 થશે અહીંયા 8 દુ 16 ને 1 17 8 દુ 16 ને 1 17 અહીંયા 8 દુ 16 થી 15 15 એટલે આપણા માટે 2.5 થશે એટલે તમે જોશો કે જેનો બંધ ક્રમાંક વધારે એની બંધ લંબાઈ ઓછી તો આપણા માટે જે આવશે તો અહીંયા O2 -1 હશે કારણ કે સ્થિરતા પણ એના પર આધારિત છે આપણા માટે તો આપણે O2 માઈનસ છે O2 -2 આ O2 2 થશે O2 માઈનસ થશે O2 ને O2 પ્લસ થશે બંધ ક્રમાંક અને સ્થાયીતા જે છે એ આપણા માટે સમપ્રમાણમાં હશે બંધ ક્રમાંક જેટલો વધારે એટલી સ્થાયીતા કેટલી છે વધારે હશે એટલે O2 પ્લસ જે છે એ આપણા માટે પહેલા આવશે બંધ ક્રમાંક અને સ્થાયીતા છે એ આપણા માટે સમપ્રમાણમાં હોય એટલે બંધ ક્રમાંક અને સ્થાયીતા એ આપણા માટે સમપ્રમાણમાં છે બંધ ક્રમાંક જેનો વધારે એ આપણા માટે વધારે સ્થાયી હશે એટલે આ રીતે આપણો ક્રમ ગોઠવાશે હવે એના પછીનો MCQ જોઈએ આપણે XCF2 સાથે સમબંધારણીય ઘટક હોય તો જો XCF2 આવી રીતે જોડાયેલું હોય બરાબર રેખીય બંધારણ તો એના જેવું બંધારણ છે એ આપણા માટે ICl2 માઈનસ થાય કારણ કે આયોડિનની આસપાસ Cl જોડાયેલા હોય અને આ માઈનસ થશે તો કારણ કે અહીંયા તમારા માટે X જોવા જઈએ તો આ હાફ માટે અહીંયા આયોડિન માટે 7 ઇલેક્ટ્રોન આવે આ બે જોડાયેલા છે પછી જ કાઈ ન આવે પછી આપણા માટે આ 1 આવશે અહીંયા આવે -C + A તો 7 ને 9 ને 10 ભાગ્યા 2 કરશો પણ સંકલન ભલે sp3b જેવું થાય પણ એ આપણા માટે હશે રેખીય તો સમબંધારણીય ઘટક છે એ આપણા માટે હશે ICl2- એટલે આ હશે બરાબર આગળ નેક્સ્ટ આપણે 15મા પ્રશ્ન તરફ જઈશું નીચે આપેલા આયનો પૈકી કોનો આકાર સમચતુષ્ફલકીય નથી BF4- સમચતુષ્ફલકીય છે NH4+ પણ સમચતુષ્ફલકીય છે NiCl4- પણ સમચતુષ્ફલકીય થાય તમને ગણિત પ્રમાણે કરો તો પણ આ જે છે આને ક્યુપ્રા એમોનિયા આયન કહેવાય તો ક્યુપ્રા એમોનિયા આયન છે એ આપણા માટે DsP2 પ્રકારનું હાઇબ્રિડાઇઝેશન ધરાવે કારણ કે આમાં આર્ગોન 4 4s1 3d આપણી માટે 10 થશે બરાબર કોપર છે એટલે એમાંથી બે ઇલેક્ટ્રોન વયા જશે એટલે બે ઇલેક્ટ્રોન વયા એટલે 3d9 થશે 3d9 થશે એટલે એક d કક્ષક બાકી રહે એટલે એક d માં ગોઠવાય એક s માં બાકીના બે p માટે ટોટલ 4 એમોની આ રીતે ગોઠવાય એટલે સમતળ છે DsP2 થતા એનો આકાર છે એ સમતલીય સમચોરસ જેવો થાય નહીં કે સમચતુષ્ફલકીય એટલે CuNH3 4 + 2 જવાબ આવશે આગળ નેક્સ્ટ આપણે MCQ તરફ જઈએ ClF3 છે એ આપણા માટે T આકાર ધરાવે છે તો ClF3 આવી રીતે ગોઠવાયેલો છે ટોટલ એના ઇલેક્ટ્રોન જે છે એ આવી રીતે આવશે ClF3 ના ટોટલ આકાર આની કરતા બીજા સિવાયના પણ હોય એક આકાર આવો પણ હોય ClF3 નો એક આકાર આવી રીતે પણ હોય ClF3 નો બરાબર પણ એમાં સૌથી વધારે સ્ટેબલ આકાર આ છે એટલે આપણા માટે આ ગણવામાં આવે છે તો આમાં લખ્યું છે કે મધ્યસ્થ પરમાણુ ક્લોરોફોર્મ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ની સંખ્યા જાણો તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આપણા માટે કેટલા થશે 2 થશે તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા છે આપણા માટે 2 થશે બરાબર આવી રીતે કોઈ પણ ની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પૂછાય એટલે લોન પેર પૂછાય બોન્ડ પેર પૂછાય તો એ આપણે આવડવું જોઈએ ઓકે આગળ નેક્સ્ટ આપણે હવે બીજા MCQ પર જે 17મા MCQ પર નીચેના પૈકી કયા અણુમાં બંધ કોણ 120 નો હોય હવે આ તો ClF થી જોયું એમાં તો બંધ કોણ 120 નો દેખાણો નહીં કારણ કે તો આપણી માટે બંધ કોણ છે 90 ના દેખાતા હતા એકબીજાને T આકાર બનાવતા હતા એટલે NCl3 માં એક લોન પેર આવેલું હશે એટલે ઈ પણ પૂરો આકાર આપણી માટે 120 નો નહીં થાય BCl3 નો આકાર 120 નો થશે કારણ કે એનું સંકલન પણ sp2 થશે BF3 નો જે આકાર થાય એમ જ BCl3 નો આકાર થશે આ pH4+ હોય તો એ સમચતુષ્ફલકીય આકાર બનાવે અને 109 અંશનો ખૂણો બનાવે ફર્સ્ટ પર નિયમ આયન થઈને એટલે આપણા માટે જવાબ આવે કે BCl3 આવે અને BCl3 છે 120 નો ખૂણો ધરાવશે હવે 18મા પ્રશ્ન તરફ આપણે જઈશું O2 માંથી O2 માઈનસ થાય એટલે જો આપણે પાછું મોલેક્યુલર ઓર્બિટલ થિયરી પ્રમાણે જોવા જઈએ તો આપણે અહીંયા જોશું તો અહીંયા ક્રમશઃ ગોઠવાયેલા હશે ઓક્સિજન છે એટલે આપણા માટે કારણ કે અને તેથીની રીતે ઇલેક્ટ્રોનો ગોઠવાયેલા હશે તો આ આપણી માટે 8 દુ 16 થશે એટલે તમે જોશો 2 આપણે જોઈએ
4 6 8 9 10 11 12 13 14 15 અને 16 અણુચુંબકીય છે આ જે ઇલેક્ટ્રોન છે આપણા માટે સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s અહીંયા આપણા માટે સિગ્મા 2pz આ આપણી માટે પાઈ 2px આ આપણી માટે પાઈ 2py આ પાઈ સ્ટાર 2px અને આ પાઈ સ્ટાર 2py હવે O2 માંથી O2 માઈનસ થશે ઇલેક્ટ્રોન બરાબર તો હવે જે ઇલેક્ટ્રોન જવાનો છે ઈ સિગ્મા 2pz માં જશે કે પાઈ સ્ટાર 2px માં કારણ કે હવે જે ઇલેક્ટ્રોન O2 માંથી O2 માં જે ઇલેક્ટ્રોન વધશે ઈ અહીં આવશે એટલે પાઈ સ્ટાર 2px માં આવશે આનો જવાબ આવશે પાઈ સ્ટાર 2px માં 16 પછી 17 માં ઇલેક્ટ્રોન કરવાનો છે કારણ કે આટલું 16 લે 17 એટલે 17 માં ઇલેક્ટ્રોન જે દાખલ થશે પાઈ સ્ટાર 2px માં આવશે આગળ 19 માં પ્રશ્ન તરફ જઈએ આપણે નીચેના પૈકી કયો અણુ સહસંયોજક પ્રકૃતિ ધરાવે છે તો આમાં અજાણનો નિયમ લાગુ પડશે અજાણનો નિયમ એમ કહે છે કે જેમ પદ નાનું હોય બરાબર ઈ આપણા માટે સહસંયોજક પ્રકૃતિ ધરાવે તો આપણે જોઈએ De Mg Ca Sr અને Ba હોય તો પદ હંમેશા તમે આગળ જશો એમ પદ શું થતું હોય સારું નાનું થશે અને પદ આનું નાનું હશે બેરેલી કે બેરેલીનું પદ નાનું હોય એટલે એનો સહસંયોજક પ્રકૃતિ વધારે હોય એટલે પદ નાનું એમ સહસંયોજક પ્રકૃતિ વધારે હશે એટલે જવાબ આપણી માટે આવશે Ex2 એટલે જેમ પદ નાનું હશે એની સહસંયોજક પ્રકૃતિ વધારે હશે આજનો આપણો છેલ્લો છે MCQ જોઈએ છીએ નેક્સ્ટ આપણે એવો પ્રયત્ન કરવાના છે કે હવે જ્યારે આપણે ભણશું આગળ ત્યારે તમને એટોમિક સ્ટ્રક્ચરના MCQ છે એ કરવામાં આવશે એટોમિક સ્ટ્રક્ચર માટે તમારે થોડું તૈયાર કરી રાખવું થોડી થિયરી તૈયાર કરી રાખવી તમે જ્યારે MCQ સમજો ત્યારે તમને વધારે સરળતાથી MCQ સમજાઈ શકે આપણે અહીંયાથી આપણે આગળ જોશું કયા આયનની જોડ સમ ઇલેક્ટ્રોનની તથા સમાન બંધારણ ધરાવે તો સમ ઇલેક્ટ્રોનની હોય તો આમાં 17 ઇલેક્ટ્રોન થઈ ગયા પહેલા ક્લોરીન છે 8 તેરી 24 ને 17 કરો 24 ને 17 41 ને 42 થાય એટલે આમાં 42 ઇલેક્ટ્રોન છે આમાં તમે જોશો 6 8 તેરી 24 ને 36 ને 32 છે એટલે આમાં ઇલેક્ટ્રોન સરખા નથી ઇલેક્ટ્રોન સરખા એટલે આપણે જોવાનું ન આવે આ 16 છે 8 તેરી 24 ને 16 24 ને 16 40 ને 42 એટલે આમાં ઇલેક્ટ્રોન 42 થાય આનો પરમાણુ ક્રમાંક 7 છે 8 તેરી 24 ને 8 તેરી 24 એ 7 31 ને 32 આમાં પણ સમાન થતું નથી આ જોઈએ 17 8 તેરી 24 ને 17 41 ને 42 આમાં 42 ઇલેક્ટ્રોન થયા 8 તેરી 24 24 ને 16 40 ને 42 આ બંનેમાં 42 ઇલેક્ટ્રોન થાય છે છેલ્લેમાં જોઈ લઈએ આપણે નહીં થતા હોય કારણ કે CO થી માઈનસ આપણે આગળ જઈએ એટલે 32 છે અહીંયા આપણા માટે 42 છે એટલે એક જ ઓપ્શન છે કે જેમાં ઇલેક્ટ્રોન સરખા છે આપણે બંધારણ છે જોઈએ તો બંધારણમાં આપણે એવું જોઈએ ClO3 અને SO3 નું બંધારણ સમાન જ હોય બરાબર કારણ કે આની અંદર એક વીજભાર છે આની અંદર બે વીજભાર છે એ રીતે ગોઠવાયેલા છે એટલે બંનેના બંધારણની સમાન છે અને બંનેમાં ઇલેક્ટ્રોનની સમાન એટલે આપણે એકમાત્ર ઓપ્શન આ મેળ પડે છે એટલે આપણો જવાબ છે આ આવશે તો હવે આના પછી જો તમને આટલા MCQ આપણે શીખ્યા હોય ને તમને આનાથી પણ થોડો સારો ફાયદો થયો હોય તો તમે આ ચેનલને આપણે સબસ્ક્રાઇબ કરજો બીજાને શેર કરજો અને છેલ્લે હવે આપણે જ્યારે મળશું ત્યારે એટોમિક સ્ટ્રક્ચરના વિડિયોમાં મળશું ત્યાં સુધી સરસ તૈયારી કરો ભણતા રહો ખુશ રહો અને મહેનત કરો થેન્ક યુ